मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्य जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्य सर्वकल्याण कारणम प्रधाना सर्वधर्माणं जैनम जयतु शासनम महादेव्या कुक्षिरत्नम सप्तधीतरवात्मजं श्रीराजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं ओम सदात्मस्वरूपं। તમારે અર્ઘ આપવો છે, મારે નજીક આવો તો અર્ઘ આપો. શાંતિભાઈ શું છે? એ બંધાયેલી છે, આપણે બંધાયેલા નથી માનીએ છીએ. તો આપણા જે કર્મોની વિચિત્રતા છે ને એ કદી ન મટે એવી છે. કેમ કે માન્યતામાં જ્યાં સુધી હું બંધાયેલો છું તો તું કોઈ દિવસ મુક્ત તો છો જ નહીં, સદાય બંધાયેલો રહીશ. અત્યારે માનવપણે પછી કોઈ પણ ભાવમાં આ માન્યતા તારી સાથે હશે કે હું બંધાયેલો છું. અત્યારે છૂટી શકે એવો અત્યારે તને સંજોગ છે કે તું છૂટી શકે કે નહીં, હું બંધાયેલો નથી, હું તો મુક્ત છું. અને જે બંધાયેલો છે ત્યાં હું નથી, અને જ્યાં ખુલ્લું છે ત્યાં મારું અસ્તિત્વ છે. આ અત્યારે નિર્ણય કરવા જેવો છે રસિકભાઈ, આ નિર્ણય અત્યારે કરવા જેવું છે. નહીતર મિથ્યા અભિપ્રાય અને વિપરીત જ્ઞાન અને વિપરીત શ્રદ્ધા એ ભવોભવમાં તમારી સાથે ચાલશે. અત્યારે સમય મળતો નથી એમ માનીને ચાલો છો કે હું બંધાયેલો છું, મને આમ છે, મને તેમ છે, મને અમકડો, અમને રમકડો ઢમકડો બધું ચાલે છે. અત્યારે એ સાથે ને સાથે ચાલશે, કદી પણ તમે મુક્ત થઈ શકશો નહીં. ખ્યાલ રાખો આ વાત, આ સુવર્ણ અક્ષરે લખી રાખો તમારા અહીંયા કે કદી મુક્ત કોઈ ભવમાં નહીં થઈ શકો. પછી ગમે તેવા તમને ઉજળા સંજોગ મળે, ભગવાનના સમોષણમાં બેઠા હો તો પણ હું બંધાયેલો છું એવો જે અભિપ્રાય તમે લઈને જે ચાર ગતિમાં ફરશો એમાં કહેવાય કેટલાય પ્રકાર જ્ઞાનીઓના સંજોગવાળા આવે, સમોષણ આવે, પણ આપના માટે બધું નકામું છે. આ નિર્ણય હમણાં કરવા જેવો છે. હું ક્યાંય બંધાયેલો નથી કાંતિભાઈ, માનું છું. છોકરાઓએ બાંધ્યો છે, ઘરવાળાએ બાંધ્યો છે, મારા શરીરે બાંધ્યો છે, કર્મોએ બાંધ્યો છે, સંજોગોએ બાંધ્યો છે, પણ ક્યાંય બંધાયેલો નથી. હું માનું છું. અને હવે એ માનવાપણું તો અત્યારે અજ્ઞાનમાં છે, જ્ઞાનથી ટરી શકે એની એક જ ક્રિયા છે. સમ્યક જ્ઞાનનો જે નિર્ણય છે એ નિર્ણય આને ટાળી શકે કે નહીં, તું બંધાયેલો નથી, તું મુક્ત છો. શાંતિનાથ ભગવાન બંધાયેલા તો હતા કે નહીં? કેટલી રાણીઓ હતી, 96,000. અને છતાં જો ક્યાં નીકળ્યા છે? શેના માટે નીકળ્યા છે? મુક્તિ માટે. બધું છોડીને, કેટલી સંપત્તિ છોડી. આપણી પાસે એના હિસાબમાં કેટલી? અડધી તો ખરી કે નહીં? આપણને 48,000 રાણીઓ તો હોવી જોઈએ કે નહીં? હા, પાયડલ હોવા જોઈએ એટલા. બીજું શું શું હોવું જોઈએ? બધું આવી ગયું. કાંઈ જ નથી તો પણ હું બંધાયેલો છું એ માન્યતા છૂટતી નથી. આ જુઓ અજ્ઞાનની આ રીત. સમયસારમાં એક ગાથા આપી છે કે અજ્ઞાનનો પણ ખૂબ મહિમા છે. જેમ જ્ઞાનનો મહિમા છે કે તમને સિદ્ધલોકમાં લઈ જાય, એમ અજ્ઞાનનો મહિમા એવડો છે
કે તમને અનંતકાળ ચાર ગતિમાં ફેરવે એટલી અજ્ઞાન પાસે તાકાત છે. કોઈ ઉપવાસ, કોઈ દાન, કોઈ તીર્થયાત્રા, કોઈ સંયમની ધાર એને તોડી શકે નહીં. એક તોડી શકે જ્ઞાન. નરસિંહભાઈ બરોબર છે. અજ્ઞાનની એટલી તાકાત કઈ છે. કળશ છે અમૃતચંદ્ર આચાર્યનો, એમાં એટલી તાકાત છે કે ચાર ગતિની પરિભ્રમણમાં તમને બાંધી રાખે, છૂટી ન શકો. એમ જ્ઞાનનો મહિમા એવો છે કે એક વખત એને ગ્રહણ કરવાનો પણ ભાવ થયો અને એ તરફ તમે એક પગલું માંડ્યો તો તમને સિદ્ધલોકમાં એ લઈ જાય. મુક્તિ ન જન્મ, ન જરા, ન મરણથી રહિત કરી દે તમને. લોકોને ખબર નથી એટલે બિચારા પડ્યા છે, ક્રિયાકાંડમાં પડ્યા છે, કોઈ યોગ સાધનામાં પડ્યા છે, કોઈ શેમાં પડ્યા છે, કોઈ કેમાં પડ્યા છે, પણ ખબર નથી કે જ્ઞાનનો એક અંશ પ્રત્યેક સમયની પર્યાયમાં અજાગ્રત હોવાના કારણે આ પરિભ્રમણ છે. બસ આટલી તો ભૂલ છે પ્રભુ તારી. એને જો તું જાગ્રત કરી દે વર્તમાનમાં તો ભૂત ભવિષ્ય પણ તારા એનાથી ઉજળા બની રહે છે. બોલો, જ્ઞાન જ છે. આત્મા એટલે આખો જ્ઞાનનો પિંડ છે. જ્ઞાન જ છે, બીજું કંઈ એમાં છે જ નહીં. આપ કહો છો કે આટલા બધા શક્તિઓ છે ને, તો કે જ્ઞાન છે તો એનાથી એ બધા ઓળખાય છે. જ્ઞાન તો મુખ્ય છે. શું શાંતિભાઈ, હું બંધાયેલો છું, છૂટી ન શકું. બહુ કામ આવી ગયું, હું કર્યું, ના આવી શક્યો. જબલપુર કામ આવી ગયું. હવે ક્યારે જશો? કુંડલપુર. હવે જઈ રહ્યા રસિકભાઈ, હવે તમે જઈ રહ્યા. હવે ન જવાય. પ્રસંગ ખોઈ નાખીએ છીએ એમ અહીંયા એવો સંગ આપણને આજુબાજુ વર્તુળમાં આવી જાય છે કે એ સંગને કારણે સારા પ્રસંગો આમ આપણે અનંતકાળમાં અનંત વાર ખોઈ નાખ્યા છે. કોઈ કર્મ ઉપર દોષ આપવાની જરૂર નથી. કર્મ ઉપર આડ આપી અને તમે છૂટવા માગો છો એ વાત તદ્દન ગેરવાજબી છે, જે ક્યાંય વિશ્વમાં ચાલશે નહીં. શંકરે નહીં ચલાવે, કૃષ્ણે નહીં ચલાવે, નેમનાથે નહીં ચલાવે, મહાવીરે નહીં ચલાવે, શ્રીમંદર ભગવાનને નહીં ચલાવે, અને બીજા 19 તીર્થંકરો એ નહીં ચલાવે. અલ્લાહે નહીં ચલાવે ને ઓલો આપણે શું કહેવાય જીસસ, એ નહીં ચલાવે. એ તો જો કે એમને ખબર નથી કાંઈ કોને કર્મ કેવા ને શું કે, એ તો કાંઈ ખબર નહીં. એ તો હજી શુભમાં પડ્યા છે, શુભમાં ધર્મની માન્યતા એ પડ્યા છે. દારૂ પીવે એમના ફોલોઅર્સ અને માંસાહારે કરે અને કે અમે ધર્મ, અમારે ઈસસ. અરે કાંઈ નથી જીસસ ને કાંઈ નથી ઈસસ. રેવા દે ભાઈ, તને કાંઈ હજી ધર્મની ખબર નથી. એક નાના જંતુને પણ મારવાનો ભાવ, મારે નહીં હજી, મારવાનો ભાવ પણ એ ચાર ગતિ ફેરવે. મારવાનો ભાવ, મર્યો નથી. અને મરશે કંઈ તમે કરશો તેનાથી નહીં મરે, તમે ભાવ કરશો એનાથી નહીં મરે. એ તો એના આયુષ્યના આધારે છે, પણ તમને પાપ લાગી જશે ભાવ કર્યો એટલે. આવું છે પ્રભુ. શું કરે લોકો? કર્મો ઉપર નાખે, સંયોગ ઉપર નાખે, દેહ ઉપર નાખે, આડોશી પાડોશી ઉપર નાખે, કુટુંબ ઉપર નાખે કે આ છે તો નથી થતું, આ છે તો નથી થતું. મૂળમાં ભૂલ છે. આ ભૂલ સુધારવા જેવી છે. નહીં સુધરે, જન્મ મરણ નહીં ટળે. જાઓ, લખી આપીએ છીએ, તમે ગમે તેટલા તપ જપ કરજો, આ નહીં નીકળે ત્યાં સુધી જન્મ મરણ નહીં મટે. આવું છે પ્રભુ. શું કરે હવે? આ વાત તો સાંભળી ન હોય ને કદી જીવનમાં. ઓલું તપ કરો ને, જાપ કરો ને, યાત્રા કરો ને, દાન આપો ને, એમાં ધર્મ માન્યું હોય. આ નવું શ્રવણ કર્યું હોય એટલે લાગે કે આપણું ધર્મ છે. આ મહાવીરે કહ્યું છે, જૈનનું છે, કોનું છે? આ વાત કોની છે? વેદાંતની છે? ક્યાંથી આવી આ વાત?
તો કે તારી છે અને તારી માંડ. હવે તારી થઈને માંડ. તારી છે, તારી થઈને માંડ. કેટલી વાર લાગી નીકળતા? કેટલી વાર લાગી? પોતાની ભૂલ હતી. આપ કહેશો તો કે એ ક્રમમાં હતું. હા, છૂટવા માટે બધી સારી વાત છે, કહેવા માટે ક્રમમાં હતું. પુરુષાર્થ ક્યાં ગયો? જરૂર નહીં ને પુરુષાર્થની. તો આત્મા સંબંધીના પુરુષાર્થની તો જરૂરત જ નથી, ક્રમમાં હતું. હવે આ ક્રમબદ્ધ પર્યાય હતી આ ગુરુદેવની જે ચાલી છે એમાં તો મજાક ને ટીખર ચાલે છે. અત્યારે જોયું અમને તો આમ હૃદયમાં ફાડ પડી જાય. કેમ સોનગઢ ના આવ્યા? તો કે અમારા ક્રમમાં એમ હતું. આ ક્રમબદ્ધમાં હોય તો અવાય. અરે તારી ભલી થાય, તું ક્રમબદ્ધને આવી રીતે ખતવણી કરે છે? એ ક્રમબદ્ધ છે તારો? કૃપાળુદેવ લખે છે કે હોય પ્રમાદ અને માને ઉદય, એના જેવું છે. અરે ક્રમબદ્ધ ન હોય તારે અહીંયા, ક્રમબદ્ધ જ્ઞાનીને હોય. તને શેનું ક્રમબદ્ધ હોય? તને સમજણમાં જ્ઞાન ક્રમબદ્ધ હોય, પણ એ સમજણ આવડી? આમ લઈને બેઠો તું સમજણને કે મારા ક્રમમાં નહોતું આવવાનું, લ્યો કૂકમાં આવવાનું નહોતું આ વખતે, ક્રમમાં નહોતું, શું કરું? એટલે તને ક્રમબદ્ધની ખબર છે. નમસ્કાર છે. જગતનો તું તાત છો પ્રભુ, તને ક્રમબદ્ધની ખબર છે. શું કરે છે લોકો અત્યારે? અધ્યાત્મના આવા શબ્દો કે જે શબ્દો વચનો એમ ગુરુઓના મુક્તિ અપાવે, સાધનાના ક્રમમાં ગોઠવી દે, એને તું આવી રીતે સંસારના કાર્યોમાં ને પ્રસંગોમાં એને તું ગોઠવી દે છે. ભગવાન ચાલ્યા છે, હાથે આવી ગયો લ્યો ક્રમમાં. ભગવાનને દીક્ષા આવી ગઈ. ભગવાન દીક્ષા લેવાનો ભાવ કરે છે. એ ક્રમમાં હતું તો ભાવ ન કરવાના હતા. વાત ચાલે છે કઈ. પાલખીમાં બેસી શાંતિનાથે જ્યારે વનગમન કર્યું ત્યારે પહેલા વિદ્યાધર રાજા ને પછી ઇન્દ્રોએ આદરપૂર્વક તે પાલખી ખભે ઉપાડી. ભાવ છે ભગવાનને પાલખીએ ઉપાડવાના, નક્કી એનો મોક્ષ હોય, એ જ ઉપાડે, બીજો કોઈ ન ઉપાડે. મુનિને આહાર આપવો હોય તો વ્રત જોઈએ, એક વ્રત તો જોઈએ. ત્યારે તિષ્ઠો મન સુધી, વચન સુધી, કાય સુધી બોલે, પણ એને એક તો નિયમથી તપ જોઈએ. કાંઈ પણ એક ટાઈમ, 2 ટાઈમ, આંબીલ, ઉપવાસ કાંઈ બી જોઈએ, તો એ મુનિને આહાર આપી શકે, બીજો નહીં. અહીંયા તો હવે રુજુસૂત્રવાળી બાઈઓ બી હવે આહાર આપે છે. હવે એ આહારથી પ્રભુ શું થાય કંઈ ખબર નથી પડતી. આ બધું હવે ચાલે છે મુંબઈ શહેરની અંદર. આ બધું પણ જાય છે શું કામ મુંબઈ? क्यों जाते हैं बॉम्बे में? शहर में क्यों घूमते हैं? ન હોય આહાર એમ, અને પછી કે આ તો ગુંબળું છે, તો હવે શું કરે? શરીરનો ધર્મ છે. અરે શરીરનો ધર્મ છે તો શરીર સાચવે. તું શું કામ સાચવે છે? તું તો નિયમમાં રે. બધું ધોવાણ થઈ ગયું છે, બધું ધોવાણ થયું. પાયામાં ઊભા થવાની વાત છે. પાયો એવો ખોટો થઈ ગયો છે, વાત કરવા જેવી નથી. આકાશ માર્ગે ચાલ્યા, પાલખી ખભે લીધી આકાશમાં. તે વખતે દેવોના કરોડો વાજા વાગતા હતા. તેના દ્વારા ઇન્દ્ર એવી ઘોષણા કરતો હતો કે ભગવાન શાંતિનાથ, હવે વાત અહીંયા આવી. કાલ સુધી અહીંયા વાજા વાગતા હતા ત્યાં સુધી આવ્યું હતું. સંભળાયા હતા રાતના વાજા? વાજા સંભળાયા રાતના? મોટા મોટા મહોત્સવ તો કરો છો, ભગવાનનો જન્મદિવસ ને પંચકલ્યાણક ને, પણ આવે છે ભગવાન સ્વપ્નમાં આવે છે ક્યારે? આ વાજા સંભળાય છે? આ ક્ષેત્ર છે, આ ક્ષેત્રમાં વાજા સંભળાય જો આપણા ભાવની સ્થિતિ ઉત્તમ હોય તો. ઘણાએ સાંભળ્યા છે. ભાવ જોઈએ, ભાવની સ્થિતિ પોતાની.
આવ્યા હતા કોઈને સપના આ વાજાના? એવી ઘોષણા કરતો તો કોણ ઘોષણા કરતો તો? ઇન્દ્ર એકા અવતારી. અહીંયાથી છૂટી મનુષ્ય ભાવ લઈને મોક્ષે જશે. કરોડો દેવો તો જેની સેવા કરે છે, પણ ભગવાનની એ સેવા કરે છે. હે, ભગવાનની સેવા એ કરે છે ને એની કરોડો દેવો સેવા કરે. પડ્યો બોલ ઉપાડે. એ ઇન્દ્ર ઘોષણા કરે છે કે ભગવાન શાંતિનાથ હવે મોહને જીતવા માટે જાય છે, મોહ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે જાય છે. ક્રમબદ્ધમાં હશે ક્રમબદ્ધમાં હશે. હા, તમે સાંભળ્યું છે ને રસિકભાઈ આ ક્રમબદ્ધ? હે, મજાક થઈ ગઈ. ગુરુદેવે એવું વિચાર્યું નહોતું, પણ હવે ખરેખર મજાક થઈ ગઈ. ગુરુદેવે આપેલું આ ઉત્તમ તત્વ કે જે રત્નને અનુસરનારું હતું, મજાક બની ગઈ. વાતમાં મજાક બની ગઈ. એવું દુઃખ લાગે છે પ્રભુ, શું કરીએ? પણ હવે આ લોકોને ક્યાં સમજાવવા? જ્ઞાતા દ્રષ્ટાએ એવી, આ ક્રમબદ્ધ પર્યાય એવો, બધી વાતોનું અરે કરાય નહીં. તમારા મોઢે ક્રમબદ્ધ આવે ત્યારે તો કઈ સ્થિતિ ભીતર તમારી હોવી જોઈએ કે ક્રમબદ્ધની વાત સાંભળતી વખતે, જ્ઞાતા દ્રષ્ટા સમજતી વખતે, જ્ઞાન અને જ્ઞેય સમજતી વખતે, જ્ઞાતા અને જ્ઞેય સમજતી વખતે કેવા પ્રકારની સ્થિતિ જોઈએ ને કેવો ભાવ જોઈએ, ત્યારે આ શાસ્ત્ર વંચાય અને એનો અર્થઘટન થાય. જવાબદારી છે ભાઈ તારી. આ તો કેવું થાય છે કે મરણના છાજિયા વખતે ખરેખર જે પ્રસંગ હોય એને અનુરૂપ વર્તવું જોઈએ, તેના બદલામાં તો ત્યારે ફિલ્મના ગીત ગાય. બાપુ એ નથી રીત. જે સમયે જે પ્રસંગ હોય છે એને અનુરૂપ કાર્ય હોય છે, તો વાત પણ ત્યારે એ હોય છે. ભગવાન શાંતિનાથ હવે મોહને જીતવા માટે જાય છે. જો પુરુષાર્થની ત્યાં સીમા બતાવી કે ભગવાન હવે ખરેખર મોહને જીતવા જાય છે. ખરેખર તો જીતાઈ ગયું હતું, પણ હજી 12માં ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ દેહના કારણે દેખાતી હતી ને, બસ એટલું કહેવા માટે અહીંયા વાત છે. પણ વાસ્તવિક છે ત્યાં પણ પુરુષાર્થ સિદ્ધ કરવો છે. જીતવા માટે જાય છે તો ત્યાં પુરુષાર્થની મહત્તા છે. ભગવાન હવે ત્રિલોકનું શ્રેષ્ઠ સામ્રાજ્ય જીતવા જાય છે. આ છેલ્લો મોહ છે ને, છેલ્લો જાય ને મોહ, મોહનીય કર્મ છેલ્લો જાય સૌથી. એ કેવો છે? ત્રિલોકનું શ્રેષ્ઠ સામ્રાજ્ય. 3 લોકમાં એની આણ વર્તે છે, અધો ઉર્ધ્વ અને મધ્યમાં, 3 લોકમાં એની આણ વર્તે છે મોહની. એવો મોહ રાજા બળવાન. ભગવાન વિજયવંત હો આમ બોલે જાય છે, સામ્રાજ્ય જીતવા જાય છે. ભગવાન વિજયવંત હો એવા આશીર્વાદ આપે છે ઇન્દ્ર. એવી ભાવના ભાવે છે કે ભગવાન આપ મોહને વિજય પ્રાપ્ત કરો મોહ ઉપર, એની અમે જય જયકાર કરીએ છીએ. ભગવાન હવે ત્રિલોકનું શ્રેષ્ઠ સામ્રાજ્ય જીતવા જાય છે. નતું કહ્યું કૃપાળુદેવે, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આ ભાવ છે ભાઈ. અંદરમાં આત્મા, ચૈતન્ય અંદરમાં રહેલું જે આત્મા છે ને પ્રભુ, એમાં એવા પ્રકારની સ્થિતિ સર્જાય છે કે એક સમય પણ બહાર આવવું રૂચે નહીં, અને છતાં સંજોગ એવા છે બહારના કે જવું પડે, ત્યારે આવા શબ્દો આવે કે તને જો ન મળે મોક્ષ તો મારી પાસે આવજે. કીધું છે ને કૃપાળુદેવે. આર્યો પત્ર પડ્યો છે, આર્યો અહીંયા છે ને, આ 74 નંબરનો પત્ર. મોક્ષ ન મળે તો મારી પાસે લેજે.
આવજે મારી પાસે લેવા માટે, આપીશ. ભાવ છે, અને એ ભાવ પોતાના છે. બીજાને પમાડવું, પોતાને પામવું, આ બધા ભાવની સ્થિતિ છે. નથી કરતા લોકો. માનવ સેવામાં બીજાના દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે ને, પણ તલાક કોઈ એક પાટો પીંડી લગાડતો હોય તો પૈસા આપી દે. એ દાન નથી, એ માનવ સેવા નથી, એ પશુ સેવા નથી. પૈસાથી પશુ સેવા થઈને પુણ્યબંધ થતું નથી. એ પુણ્યબંધ થાય છે માત્ર અભિમાનના. અને લોકો એમ માને છે કે તમે લોકો આ બધું ધર્મનું આવું બધું સાંભળો છો, અમે માનવ ધર્મ કરીએ છીએ, અમે પશુ ધર્મ કરીએ છીએ. બાપુ, તમે નથી કરતા. એમ નથી. તમે પાટો બાંધો, ગાયના પગે પાટો બાંધો તમે, અને માનવ જ્યાં બીમાર પડ્યો હોય તેની સેવા કરો. પૈસા આપીને સેવા નથી થતી. એનાથી પુણ્યબંધ અભિમાનના થાય છે. બાપા શું કરે, લોકો નથી સમજતા. અત્યારે કહે છે ને કે આ ન કરાય, ત્યાં માનવ ધર્મ ઉત્તમ છે, ત્યાં આપો. શું આપો? માનવ ધર્મ ઉત્તમ છે. શું આપો ત્યાં? કાંતિભાઈ કહે છે ને, ભાઈ અહીંયા ઘણા છે, હમણાં આપણી પાસે છે કે માનવ ધર્મ અમારે તો ત્યાં આપવા છે. માનવ ધર્મમાં ભાઈ નથી. તમે ધર્મ કરતા, દાન નથી કરતા. તમે ત્યાં તમારું દાન નથી ઉગતું. એમાં અહીંયા બેસશો ને કાંઈક શ્રવણ કરશો ને, એક વાત સારી લાગશે ને તો ઉગી નીકળશે. ત્યાં નથી થવાનું. ત્યાં તો માન પોસાશે. પહેલાના જમાનામાં નગરના શ્રેષ્ઠીઓ પાસે ગૌધન જ હતું. ગૌધન હતું. અને એ પોતે બીમાર ગાયની પોતે સેવા કરતા હતા. એ શ્રેષ્ઠીઓ ત્યારે પ્રોપર્ટી જ હતી. ગૌશાળા એ પ્રોપર્ટી હતી, મિલકત હતી. એ જ બીજું કોઈ ત્યારે જમીનો લેવીને આ બધું નહોતું ચાલતું. સોદા સાટા નહોતા ચાલતા જમીનોના. આ ગૌધન હતું. તો એમની સેવા પોતે શ્રેષ્ઠીઓ કરતા હતા. આપને પ્રસંગ ખ્યાલ છે, અભયકુમાર એક ગાયને 15 દિવસ સુધી સેવા કરીને એને ઊભી કરી. ગાય એમને છોડતી નહોતી. અભયકુમારના જીવનમાં એવો પ્રસંગ બન્યો. ત્યારે એમને કીધું કે આટલો મોહ તું ન કરે. એને કાનમાં કીધું અભયકુમારે. એ સમજી ગઈ ગાય. તો કે એટલો મોહ મારામાં ન કર, કારણ કે તું કરીશ તો મારે કરવું પડશે ને ફરી એક ભાવ મને વળી પાછો આવો તારી સાથે ચાલવું પડશે. બાપુ આટલી જાગૃતિ છે. એમ કંઈ થોડું જ છે. પૈસા આપી દીધા ગૌશાળામાં ને દાન થઈ ગયું, એમ ન હોય. એ દાન નથી. જો આ દાન નથી તમે એમ કહેતા હો તો આ દાન નથી તમારું. પણ કોણ કે અત્યારે કહેવા જેવું છે કાંઈ રસિકભાઈ? મૌન રહેવા જેવું છે. જેને જેમ ઠીક લાગે તેમ કરે. આપણને અહીંયા નીંદે તો કે તમે લોકો બધા સંપ્રદાયો પકડીને બેઠા છો ને ધર્મ કરો છો. અમે એમને નથી માનતા. ભગવાન શાંતિનાથ હવે મોહને જીતવા જાય છે. ત્રિલોકનું શ્રેષ્ઠ સામ્રાજ્ય જીતવા જાય છે. ભગવાન વિજયવંત હો. હે જીવો, તમે પણ મોહને જીતવા માટે ભગવાનના માર્ગે આવો. આમ ઇન્દ્ર ઘોષણા કરે છે. ઇન્દ્રનો ઢંઢેરો છે. આવો, તમે પણ મોહને જીતવા માટે ભગવાનના માર્ગે આવો. ઇન્દ્રની ઘોષણા સાંભળીને લોકો વૈરાગ્યનો મહિમા કરતા હતા. અહો, 6 ખંડનો વૈભવ છોડીને પ્રભુ મોક્ષને સાધી રહ્યા છે. જુઓ તો ખરા. તૃણવત લાગ્યું બધું. આ સંપત્તિ બધી એમને તૃણવત લાગી. ચક્રવર્તીની સંપત્તિને અહીંયા આવીને ભાઈ કેટલી વાર બધું આવી ગયું ને. અહીંયા સંપત્તિ આવીને કેટલી હતી સંપત્તિ. જો અહીંયા આ બાજુ 258 પાના પર વાંચી જજો. 14 રત્નો ને બધા ઊભા થયા છે અને એમાં સંપત્તિની વ્યાખ્યા છે. ફરી એક વખત જોઈ જજો. ને આપણો એક પલંગ ઘરમાં પડ્યો છે કે સોફો પડ્યો હોય તેની જોડે સરખાવજો તો ખબર પડી જશે. એમાંય કેટલો મોહ છે. મારી ખુરશી, હું બેસું છું, એ ક્યાં ગઈ? ગઈ ખાડામાં. અહો, 6 ખંડનો વૈભવ છોડીને પ્રભુ મોક્ષને સાધી રહ્યા છે. તો એ મોક્ષ સુખ કેવું મહાન હશે.
કેટલું મહાન હશે એ મોક્ષ સુખ. તો એના માટે આપણે એક થોડીક પ્રવચન સારની ગાથા જોઈએ. જરા પ્રવચન સારની ગાથા છે, જોઈશું, જરા જોવા જેવી છે. જ્યારે ભગવાન દીક્ષા લેવા નીકળે છે ત્યારની વાત છે, શરૂઆતમાં જ છે. ચરણાનું યોગની પહેલી જ ગાથા છે. એ રીત પ્રણમી જીનવર વૃષભ મુનિને ફરી ફરી શ્રામણ્ય અંગીકૃત કરો અભિલાષ જો દુઃખ મુક્તની. દુઃખથી મુક્ત થવા ઈચ્છતા હો, કોને થવું છે? નામ નોંધાવજો સાંજના. દુઃખથી મુક્ત કોને થવું છે? તો સાંજના નામ લખાવો. હમણાં પ્રવચન પૂરું થાય પછી લખાવજો રસિકભાઈ પાસે કે અમારે દુઃખથી મુક્ત થવું છે. પણ હવે અમે માનતા હોઈએ કે અમે દુઃખી નથી તો શું કરવું શાંતિભાઈ? અમે દુઃખી જ નથી. છો દુઃખી છો? અરે બાપુ સુખ છે એકદમ, કેવું મજાનો. 2 ટાઈમ ફર્સ્ટ ક્લાસ તૈયાર મળે છે રોટલા, સવારના ચાની સાથે ગરમા ગરમ ઉપમા. એને ઘણા અહીંયા કે છે કુકમા, છોકરાઓ બોલે કુકમા છે આજે. ગરમા ગરમ ચાય, ગરમા ગરમ દૂધ, ફાફડા, ગાંઠિયા, બધું તૈયાર. બપોરે જઈએ ત્યારે બધું તૈયાર. ઘરે જઈએ તો એસી તૈયાર, રૂમમાં બેઠા આરામથી. દુઃખી છીએ? મુંબઈ ફોન કરી લઈએ, 1-2 છોકરાઓ કેમ છે, મજામાં? નાનકી હોય નાનકો હોય એની જોડે જરા ખાખા ખીખી કરી લઈએ. દુઃખી કોણ છે અહીંયા? દુઃખી થોડો છે. દુઃખી છે હરીશ? અહીંયા કોઈ દુઃખ છે કોઈને? તો નામ નહીં આવે. અહીંયા તો દુઃખની વાત છે. ભગવાનને દુઃખ લાગ્યું છે તો ભગવાન તૈયાર થયા છે દીક્ષા લેવા. ભગવાનને દુઃખ લાગ્યું, અહીંયા શાંતિનાથ ભગવાનને દુઃખ લાગ્યું, સંસારમાં દુઃખ લાગ્યું, આટલી સંપત્તિમાં એ દુઃખ જણાયું, 96,000 રાણીઓ વચ્ચે દુઃખ જણાયું, દેવો ખમા ખમા ચક્રવર્તીની કરતા આવે અહીંયા તો એમને દુઃખ લાગ્યું. આટલા પાયડળ, હજારો, એટલા ગજરાજ હાથી, એટલા ગામ, કરોડોના ગામ, બધું દુઃખ લાગ્યું એમને. ને આપણી પાસે એક ઘર છે તોય સુખ. જો અહીંયા કે છે અભિલાષ જો દુઃખ મુક્તની. પહેલામાં પહેલી શરત ઈ છે, જો દુઃખથી મુક્ત થવાની ઈચ્છા હોય તો શાંતિનાથ ભગવાન જે દીક્ષા લે છે એની જોડે આપણે જરા અહીંયા વાત કરીએ. જો શું કે છે, દુઃખથી મુક્ત થવાના અર્થી એવા મારા આત્માને, મારો આત્મા દુઃખી છે કે સુખી? હવે છોડો, હું દુઃખી છું એ છોડો. હવે મારો આત્મા દુઃખી છે કે સુખી? હવે એની વાત કરો. ભરત, મારો આત્મા દુઃખી છે કે સુખી? જો દુઃખથી પરિમુક્ત થવાની ઈચ્છા હોય તો મારા આત્માએ જે રીતે અરહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો તથા સાધુઓને હું પ્રણામ કરું છું. સૌથી પહેલાં તો હું એમને પ્રણામ કરું છું, વંદન કરું છું, નમસ્કાર કરું છું. અને એ કેવી રીતે કરું છું? દેહથી નહીં, દેહથી નહીં. મારા આત્મામાં એવું શુદ્ધ દર્શન વર્તમાન પ્રેઝન્ટ છે, હાજર છે, વિશુદ્ધ છે. સમ્યક દર્શન, અને એ પણ ક્ષાયિક સંકિતથી પરિપૂર્ણ ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ અમુક ગઈ છે, અમુક બાકી છે. જેટલી બાકી રહી છે તેને કાઢવા માટે એટલી શુદ્ધિ મારા આત્મામાં થઈ છે. તો એવું વિશુદ્ધ દર્શન અને જ્ઞાન બને. શ્રદ્ધા પણ પરિપૂર્ણ અને જ્ઞાન પણ કેટલીક અંશે સમ્યક પ્રકારે પામી રહ્યું છે. ખાલી એક કેવળ જ્ઞાન બાકી છે, બાકી બધું પૂરું છે.
તો એનાથી પ્રધાન સામ્ય નામના શ્રાવણને એટલી શબ્દો એવા ભારી છે કે કદે આપણે સાંભળ્યા નથી. સામ્ય એટલે શું? તો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ મારા મૂળભૂત ગુણો છે. એ મારા છે, મારાથી એ છૂટા ન હોય માટે સામ્ય છે. સાદી ભાષામાં આપણે સમજાવીએ, મારા જ છે આ બધા. મારી પાસે મારી મૂડી રૂપે એ ગુણો છે, માટે હું સામ્ય ભાવે પ્રવર્તું, એમ નહીં હું છું એ રીતે. કૃપાળુદેવે લખ્યું છે કે એક સત્પુરુષને રાજી કરવામાં આ ભવ જાય અને એની ઈચ્છા પ્રશંસવામાં, ભગવાનની ઈચ્છા શું છે એ પ્રશંસવામાં પણ આ ભવ જાય, એટલે કે આખી જિંદગી જાય, તો કેટલા ભવે મોક્ષ? 15 ભવે. અમે પૂછીએ છીએ કે આવી ભાવના તમે ક્યારે ભાવી છે? છેલ્લી કયો. આ પ્રયોગ, આ પ્રયાસ, આ પુરુષાર્થ તમે છેલ્લો ક્યારે કર્યો છે? આ વંદન અહીંયા અને આ રીત કૃપાળુદેવના વચનામૃતના આપણે આદિ છીએ અને પરમ કૃપાળુદેવ મારા ગુરુ છે. હું અહીંયા મુંબઈથી દોડીને આવું છું આત્મા આરાધના કરવા માટે. રસિકભાઈ, આ ભાવના મેં ક્યારે ભાવી છે કે 15 ભવે મારી મોક્ષની સ્થિતિ સર્જાય, એની ભાવના છેલ્લી, એટલે આજનો દિવસ છોડી દો, છેલ્લી ક્યારે ભાવી હતી આવી ભાવના? કઈ ભાવના? કે એક સત્પુરુષને રાજી કરવામાં. યાદ આવે છે કોઈને? એટલે રાજી કરવું એટલે શું? એ રાજી જ છે, એમને રાજી કરવું નથી, એ તો રાજી જ છે. જ્યારે જુઓ ત્યારે રાજી છે, દુઃખમાં એ રાજી છે. આધિ વ્યાધિ અને ઉપાધિ વચ્ચે ઘેરાયેલા હતા ને ત્યારે પણ સમાધિ નહોતા ચૂક્યા. ત્યારે પણ સમાધિ હતી. તો એમના પત્રો બોલે છે 25મા વર્ષના બધા. એની વચ્ચે પણ અમને સમાધિ રહે છે, એ આશ્ચર્યકારક લાગે છે. એમ એક પત્ર બી છે. કેટલામું છે? 324. જુઓ છે વચનામૃત કોઈના હાથમાં તો જુઓ, જોઈ લેજો, પછી જોઈ લેજો. તો કે અમને એ આશ્ચર્ય લાગે છે કે આવી આધિ વ્યાધિ અને ઉપાધિમાં પણ અમને સમાધિ પ્રવર્તે છે, કે જે મહાન સંતોને પણ દુર્લભ છે એવી અમને ગ્રસ્ત દશામાં વર્તે છે સમાધિ. એ આશ્ચર્ય થાય છે અમને, પોતાને આશ્ચર્ય થાય છે. આપણે કેવી ક્યારે ભાવના ભાવી હતી છેલ્લી? કે એક સત્પુરુષને રાજી કરવામાં અને તેની સર્વ ઈચ્છા પ્રશંસવામાં અને તે જ સત્ય માનવામાં. આ 3 બોલ છે. શાંતિભાઈ, આ ભાવના છે ને? જો ભાવના આવી ભાવી હોય તો વધુમાં વધુ 15 ભવે તમારું મોક્ષ નક્કી થઈ ગયું. અને એ ભાવના આપણે ક્યારે છેલ્લી ભાવીથી યાદ કરવું. એમ ન ચાલે પ્રભુ. અમે કૃપાળુદેવને માનીએ છીએ, એમ ન ચાલે. આખું જગત માને છે અત્યારે, એટલાને તો જગ્યાએ નથી ત્યાં. એમ ન ચાલે. માનવું એટલે શું? એક સત્પુરુષને રાજી કરવા એટલે શું? હા, એમાં મુખ્ય જવાબદારી છે કે એક સત્પુરુષ રાજી ક્યારે થાય? કે તું કોઈ પણ જીવ માત્રને ડૂબવે નહીં ત્યારે એ રાજી થાય. કોઈ એક જીવને તું ડૂબવે નહીં. કડવા વેણ ન કહે, પહેલામાં પહેલું માયા ન કરે, એની સાથે છળ કપટ ન કરે, કોઈના પ્રત્યે દ્વેષ ને કોઈના પ્રત્યે રાગ એવો ભાવ ન કરે,
તો સત્પુરુષો રાજી થાય. વાત તો સરળ છે. સત્પુરુષને રાજી કરવા અઘરું નથી. સર્વ જીવ છે સિદ્ધ સમ. આપણને એ સમજવાનું કે બધા, મને નથી ગમતું કોઈ જરા કડવો વેણ કહી જાય તો હું કોઈને શા માટે કહું? બસ આટલું જ સમજવાનું છે. બધું આવી જશે તો સત્પુરુષ રાજી છે. તારા ગુરુ રાજી છે, તું રાજી છે તો તારા ગુરુ રાજી છે. એમ અહીંયા કહે છે કે સર્વ સાધુઓને પ્રણામ, અરહંતોને પણ પ્રણામ, સિદ્ધોને પણ પ્રણામ, આચાર્યોને પણ. કોણ કહે છે? તીર્થંકર પરમાત્મા જે થવાના છે અને અત્યારે મુનિ પદ લેવાના છે, દીક્ષા ગ્રહણ કરવાના છે, કોને નમે છે? કોને વંદન કરે છે? સિદ્ધોને, અરિહંતને, આચાર્યોને, ઉપાધ્યાયને અને સર્વસાધુને. અરે પોતે તીર્થંકર થવા છે એમને વંદન કરવાની શું જરૂર છે? પોતે તીર્થંકર થવાના છે, ખબર છે કે અમે સમોસણમાં બેસવાના છીએ, તો આ વંદન શા માટે? અત્યારે સમજાય છે વાત? બરોબર પકડાય છે? અત્યારે સાધુ સંત હાથ પણ નથી જોડતું આપણને. એક સામાન્ય જીવ સમજી કરીને પણ હાથ નથી જોડતા. એ એટલા બધા ઊંચા થઈ ગયા છે. વાત કરવા જેવી છે, જરી સમજવા જેવી છે આપણા જીવનમાં. એમ ન હોય એ વ્યવહાર નથી. તીર્થંકર હાથ જોડી નમસ્કાર કરે છે, થવાના છે તીર્થંકર. બધું અંદરમાં ઉગી ગયું છે, ખાલી બહાર આવવાની છે. કુપડ ફૂટે ફૂલ થશે તીર્થંકર પદનું. તો વિશુદ્ધ દર્શન જ્ઞાન પ્રદાન સામ્ય નામના શ્રાવણ્યને આવું તો અમારું અંતર શુદ્ધ છે. પાંચે પદ અમારામાં પડ્યા છે, છતાં પણ અમે એમને નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. કોણ કોને કરે છે? તો કે જે અરિહંત પરમાત્મા થયા છે ને અમારે થવું છે એવું વિશુદ્ધ દર્શન જ્ઞાન પ્રદાન જેમાં સામ્યતા છે એવો પ્રભુ સામાને નમસ્કાર કરે છે. અહીંયા તો જય પ્રભુ નથી કહેતા. એ કંઈક વરી પાછો લૂંટાઈ જાય એવું થઈ ગયું છે. ચાલો કરો છો એકબીજાને જય પ્રભુ, સામો મળો ત્યારે તો ખારું. જય જીનેન્દ્ર, જય પ્રભુ કરવું જોઈએ. એક મુમુક્ષુ બીજો મુમુક્ષુ મળે ત્યારે ન બોલાવે સામે વાળું તો આપણને બોલાવવું જોઈએ કે જય પ્રભુ. ઓલો વિચારમાં પડ્યો હોય તો કૃપાળુદેવની સ્મૃતિ થાય, બધું ભૂલી જાય. રામ રામ કહે ને, સતરામ. ઓય ક્યાં હતો? ઉપાધિઓમાં હતો. સારું કર્યું આપે રામ રામ કહ્યું, સતનામ. વાહ, બહુ સરસ. કેટલી સરસ વ્યવસ્થા છે જગતમાં. ને હવે તો બધા ગમગીન ને ઉદાસ થઈ ગયા છે. બધા એકદમ એટલી બધી ઉદાસીનતા ચાલે છે. જેનું આ ગ્રંથની અંદર આવી ગયેલા બે અધિકાર, એટલે જ્ઞાન તત્વ ને જ્ઞેય તત્વ, બે અધિકારોની રચના વડે સુસ્થિતપણું થયું છે, તેને પોતે અંગીકાર કર્યું. તે બીજાનો આત્મા પણ જો તે દુઃખથી મુક્ત થવાનો અર્થી હોય તો તેને અંગીકાર કરો. આ બધી વ્યવસ્થા એટલી સુંદર છે કે તમે તો ભલે એ રસ્તે જાઓ છો પણ બીજાને પણ એ રસ્તે વાળો. એને સાચા સુખની વાત કરો તો કે ભાઈ જો તું દુઃખી છો તો બીજા ઉપાય ન બતાવો. નહીંતર એ આવશે તમારી પાસે તો કે અમારી સાસુ બહુનું બનતું નથી, જરા આવો ને સમજાવો. એમને કહો કે દીક્ષા લઈ લો, ચાલો આપણે બેસી જઈએ આશ્રમમાં, આવો. ઈ વાત કરવી, સમજાવવા ન જવું. તો કે મને સાસુએ આમ કીધું ને પછી બોલું કે મને આણે આમ કીધું ને તો પછી બેસો. એ નહીં કરવાનું. તો કે ચાલો એક કામ કરીએ, આપણે સત્સંગ કરીએ અને આવી જાઓ આશ્રમમાં, આપણે બેસી જઈએ. એમ કરો એમ કે છે ભગવાન. તો કે એ પણ દુઃખી છે, એને પણ સુખની જગ્યાએ લઈ આવો. અમારી પાસે વાત આવી હતી એક હમણાં 2 મહિના પહેલા. મેં કીધું ભાઈ અમારું આ કામ નથી, સોરી, અમારું આ કામ નથી. તમે સમજો, તમારું કામ સમજે. અમારે અહીંયા આમાં અમારે નથી. અમારે તો એક જ છે, આવો ત્યાં બેસો
ભગવાનના સાનિધ્યમાં બેસો, ભક્તિ કરો, પૂજા કરો, જે કંઈ કરવું હોય એ કરો, વાંચન કરો, શ્રવણ કરો. અમે આ નથી કરતા. અમારું આ કામ નથી સમજાવવાનું. શું છે પ્રભુ, જુઓ તો ખરા. આમાંથી બસ આટલું જ કહેવું હતું, બીજું તો ઘણું બધું છે. ઇન્દ્રની ઘોષણા સાંભળી લોકો વૈરાગ્યનો મહિમા કરતા હતા. જોયું, લોકોને મહિમા આવી ગયો. ઇન્દ્રે જ્યાં આવી ઘોષણા કરી ત્યાં મહિમા આવી ગયો લોકોને. વાહ, 6 ખંડનો વૈભવ છોડી પ્રભુ મોક્ષને સાધી રહ્યા છે, તો એ મોક્ષ સુખ કેવું મહાન હશે. આ રીતે જીવોના પરિણામ ભોગોથી વિમુખ અને મોક્ષની સન્મુખ થતા હતા. છે ને, ભોગથી વિમુખ અને મોક્ષથી સન્મુખ. કૃપાળુદેવ ઘણાને કહેતા હો તો કે આ કાળમાં મોક્ષ નથી એમ કોઈ કહેતું હોય તો તેની વાત સાંભળવી નહીં ને ત્યાંથી ખસી જવું. એવી કાચી વાત સાંભળવાના અમે આધી નથી. છે મોક્ષ અહીંયા. અરે કદાચ મોક્ષ નથી પણ એક ભવ બાકી રહે એવી સ્થિતિ તો અહીંયા સર્જાય છે. એક ભાવ બાકી, એટલે એકાવતારીપણું, ત્યાં સુધીની ભૂમિકા તો અહીંયા સર્જાય છે. અને કૃપાળુદેવે એટલે સુધી કીધું છે કે 6ઠું 7મું ગુણસ્થાનક આ અહીંયા પંચમ કાળમાં આવી શકે છે. સાચું મુનિપણું ભાવલિંગી સંત આ કાળમાં થઈ શકાય છે અને અત્યારે પણ છે, પણ આપણે નથી શોધી શકતા. કહો તો આપણા એવા પુણ્ય નથી કે આપણે એમના દર્શન કરી શકીએ કે મળે. 6ઠા 7મા ગુણસ્થાનકે ઝૂલતા મુનિવરો છે અત્યારે. એક ભાવ બાકી રહે એવું એકાવતારીપણું તો આ કાળમાં છે. કૃપાળુદેવનું છે વચન. માટે પુરુષાર્થ કરવો. આ રીતે જીવોના પરિણામ ભોગોથી વિમુખ અને મોક્ષથી સન્મુખ થતા હતા. અને ભોગીમાંથી યોગી થઈ રહેલા પ્રભુ શાંતિનાથ પ્રત્યે સૌની નજર લાગેલી હતી. તે વખતે લોકો કાંઈ શોખથી રુદન નહોતા કરતા, પણ આનંદથી મંગલ આશીષ બોલતા હતા કે અહો પ્રભુ, આપ મોક્ષને સાધવા જઈ રહ્યા છો. આપની મોક્ષ સાધના શીઘ્ર સફળ હો. કોને આશીર્વાદ આપે છે? આપણને એમ થશે કે આ શું છે, પણ પ્રજાજનો શાંતિનાથ ભગવાનની આ ક્રિયાને આશીર્વાદ આપે છે. પ્રજા નથી, સામે આત્મા છે. એમણે એવા ભાવ કર્યા છે કે અમને આ પ્રસંગ આવે તો એ ભાવમાંથી તેની ઉઠાંતરી છે. એ ભાવથી કે છે પ્રજા પણ, તો કે અમને પણ એ હો, આવો જ ભાવ અમને હો. અને એ જ ભાવના અમે કરીએ છીએ કે જેવી તમારી ભાવના તેવી અમારી ભાવના હો, એમ વાત છે. એ આશીર્વાદ શું આપે? ભગવાનને. પણ એ ભાવના છે આત્માની. આત્મામાં તો નથી શાંતિનાથ ભગવાનમાં અંતર અને નથી આપણા આત્મામાં અંતર. એ તો એક જ છે વાત. અહો પ્રભુ, આપ મોક્ષને સાધવા જઈ રહ્યા છો. આપની મોક્ષ સાધનાના શીઘ્ર સફળ હો આપ, અને અમને મોક્ષ પંથીની પ્રેરણા આપો. ભગવાન હવે કંઈક કહો, અમને પ્રેરણા આપો, કંઈક કહો. શાંત રસમાં ઝૂલતા એ વૈરાગી મહારાજા શાંતિનાથ પણ અતિ મધુર શાંત દ્રષ્ટિથી નગરજનોને નિરખી લેતા હતા. એ ત્યારે બોલતા નહોતા, પણ નજર એવી કરે ને આમ એકદમ આમ, એમાં તો કેટલાય આત્માઓ ઠરી જાય. રસિકભાઈ આવું હશે?
કેટલું તેજ હોય જ્ઞાનીની નજરમાં. તેજ તો હોય પણ કરુણા હોય, મૂળ તો કરુણા હોય. એટલી કરુણા હોય છે કે સામો જીવ વગર કહે શબ્દે સમજી જાય અને એ પોતે શાંત થઈ જાય. બહુ જાજી વાત નથી કરતા, પણ આ બધું સર્જન ત્યાં સમોષણમાં થયા કરે છે. ગૌતમ સ્વામીને શું બોધ આપ્યો? કાંઈ બોલ્યા નહોતા ભગવાન. ગૌતમ સ્વામી જ્યારે સમોષણમાં ઊભા રહ્યા ત્યારે ભગવાન કાંઈ બોલ્યા નહોતા. અને મિથ્યાત્વના આવડા પોટલા લઈને આવ્યા હતા, કેટલી વારમાં નીચે ઉતરી ગયા ખબર જ ન પડી. અને એ કાંઈ ન બોલ્યા, ભગવાનને ન બોલ્યા ગૌતમ, કાંઈ બોલ્યા નહીં. અને કઈ ભૂમિકા પ્રાપ્ત થઈ ગઈ? ગણધર પદ. કેવી રીતે સર્જાયું હશે આ? શબ્દોમાં તો તાકાત છે, પણ મૌનમાંય કેટલી તાકાત છે. કાંઈ બોલ્યા નહોતા અને બધું રચાઈ ગયું. શાંત રસમાં ઝૂલતા એ વૈરાગી મહારાજા શાંતિનાથ પણ અતિ મધુર શાંત દ્રષ્ટિથી નગરજનોને નિરખી લેતા હતા. અને નજર એના પર જ પડશે કે જેનું કામ થવાનું હશે. એટલે એના ઉપર જ પડશે. એનો અર્થ કે વીજળી એના ઉપર જ પડે કે મિથ્યાત્વ લઈ લેને સમ્યક તેની સ્થાપના કરી લે. અહો પ્રભુ પાવન દ્રષ્ટિ પડતા જ એ પ્રજાજનો પોતાને ધન્ય સમજતા હતા કે પ્રભુએ અમારી સામે જોયું. એ ચક્રવર્તી મહારાજા વનગમન વખતે હજારો રાણીઓ શું રોકડાળ કરીને માથા પછાડીને બેસી રહી હતી? છે આમાં શબ્દો છે જો. નહીં, એ કોઈ સાધારણ સ્ત્રીઓ નહોતી. એક હોનહાર તીર્થંકરની સાથે હજારો વર્ષ રહેનારી તે રાણીઓ સુરવીર હતી. કોણ જાય બાપુ? કલેક્ટરની ઓફિસમાં કલેક્ટરને મળવું હોય, જે આપણો નોકર છે એને નથી મળી શકતા. અને જે અંદર જાય અડધો કલાક બહાર આવે અને એ હસતો હોય તો આપણને એમ થઈ જાય કે હાલો જો કેટલી લાગવગ છે એની, હસતો હસતો બહાર આવ્યો, હાલું કામ થઈ ગયું લાગે છે એનું. એમાં આપણને મહિમા આવે ના આવે? અને કોઈ રાષ્ટ્રપતિને મળીને આવ્યો હોય તો એનો મહિમા આવે. કોઈ ઓલા ચોર મિનિસ્ટરને મળીને આવ્યો હોય તોય આપણને મહિમા આવે. આપણને તો આમ મહિમા આમ ઊભો હોય. શાંતિભાઈ બરોબર છે? અત્યારે આ બધા જમાત ચોરોની છે બધી. અને છતાં એને કોઈ મળીને આવે ને કોઈ ઓળખાણની વાત કરતો હોય તો આપણને મહિમા આવ્યા વગર રહેતો નથી. કેટલી નબળાઈ છે આપણી. અને આમને મળીએ ક્યારેક એક થોડી વાર માટે પણ તો કેટલો આનંદ આવે. થોડી વાર માટે પણ કેટલી વાર? દિવસમાં થાય તો થાય, નહીંતર 4 દિવસ 8 દિવસ નીકળી જાય ત્યારે માંડ થોડાક દેખાય. અને એ વાત કરે નહીં, આમ બસ દેખાય ખાલી, તો આમ કેટલો આનંદ થઈ જાય. સાધારણ સ્ત્રીઓ નહોતી, એ તો હોનહાર તીર્થંકરની સાથે હજારો વર્ષ રહેનારી તે રાણીઓ સુરવીર હતી. બીજા તો જાય નહીં. એ તો પુણ્ય જોઈએ ને, એના માટે આગલા ભવે કમાવેલું. જેણે આત્માની આરાધના કરી હોય અને એની સાથે ભગવાનની પણ આરાધના કરી હોય, અરિહંત પરમાત્માને એને વાંદ્યા હોય પ્રેમથી, એનું પુણ્ય હોય તો સાથે આવે, નહીંતર તો સાથેનો યોગ ક્યાંથી મળે? અને કેટલાક સમ્યક દ્રષ્ટિ પણ હતી. સમ્યક દ્રષ્ટિ પણ હતી કેટલી. એટલું ખરું કે સ્વામીનાથના એકાએક વૈરાગ્યની વાત સાંભળતા તેમને આંચકો અને આઘાત તો લાગ્યો જરી. કેમ કે આ સાથ છૂટી ગયું તીર્થંકર પરમાત્માનો, તો સમ્યક દ્રષ્ટિ જે હતા, રાણીઓ જે હતી, તો એમને જરા દુઃખ થયું કે અમારું કામ થોડું અધૂરું રહ્યું અને ભગવાન ચાલી નીકળ્યા. એ જો પૂરું થઈ ગયું હોત તો
તો બહુ સુંદર થાત. પણ હવે એનો જરી આઘાત એમને લાગ્યો કે થોડુંક સમ્યક દર્શન અમારું આગળ વધત, સાઈકને પામત અને અમને પણ આવા દીક્ષા આર્જિકાના ભાવ આવત તો સારું થાત, એટલું એમને આઘાત લાગ્યો. ઇન્દ્રાણી તેમને આશ્વાસન આપવાનું વિચારતી હતી, પણ ત્યાં તો તે રાણીઓએ વિવેક બુદ્ધિથી સમાધાન કરીને સુરવીરપણે દ્રઢ નિશ્ચય કર્યો કે જેમ ભોગમાં અમે સ્વામીના સાથીદાર હતા, તેમ હવે યોગમાં પણ અમે સ્વામીની સાથે રહીશું. દુઃખમાં સાથે તો સુખમાં પણ દુઃખ ક્યાં હતું? શું પ્રભુ વનમાં રહેશે ને અમે રાજમહેલમાં પડી રહીશું? ના પ્રભુ, એમ તો હોય નહીં. નહીં, અમે હવે દેશવ્રત ધારણ કરીને વૈરાગ્ય જીવન જીવશું. આવી ગઈ વાત. અમારા પ્રભુને જ્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે સમોસણમાં જઈને જીન દીક્ષા લઈ આર્યિકા થઈશું અને પ્રભુના ચરણોમાં રહી આત્મકલ્યાણ કરીશું. આજનો દિવસ છે ભાવના ભાવવાનો. આપને પણ એક ભાવના ભાવવી પડશે આજે કે ભાઈ કોઈ દિવસ મારો આવે એવો કે જ્યારે ખરેખર હું આ સ્થિતિએ તો આ સ્થિતિએ કે જે સ્થિતિએ હોઉં તે સ્થિતિએ ગ્રહ ત્યાગ તો કરું, કમસે કમ દીક્ષા ભલે ન લઉં પણ ગ્રહ ત્યાગ તો કરું. એની ભાવના ભાવવાની છે. ગ્રહ ત્યાગ સમજાય છે ને કાંતિભાઈ? ગ્રહ ત્યાગ રસિકભાઈ સમજાણું ને? ગ્રહ ત્યાગ ઋણવાલ નિવાસનો ત્યાગ, આશ્રમવાસની છૂટ. અચ્છા, એની સાથે બધા દરવાજા બંધ. પછી ક્યાં જવું? લગ્નમાં, ચાંદલા વિધિમાં, કોઈ ફંક્શનમાં, એ બધું બંધ. એ દરવાજા બધા સ્ટોપ. અને ગ્રહનો ત્યાગ, ઘરનો ત્યાગ. છોકરાઓને જોઈએ તો અહીંયા આવીને મળી જાય. બાકી અમારે હવે બધું બંધ. જઈએ, આપણે જવાનું હોય તો જઈએ, ભલે છૂટ રાખીએ એટલું આઘાત, પણ હવે ત્યાં બંધન કાંઈ નહીં. મુક્ત બિલકુલ. એવી ભાવના અત્યારે જો કરશો તો ભાવિમાં આ દીક્ષાનો ભાવ બી ઉગી નીકળશે. કેટલાની તૈયારી છે જોઈએ. કઠણ છે. કરવું કાંઈ નથી, શ્રવણ બહુ સહેલું છે. શ્રવણ બહુ સહેલું છે, કરવું અઘરું છે. એક વાત બીજી પણ થાય, કમસે કમ મહિના સુધીની સ્થિરતા તો કરો. એટલું તો નિર્ણય કરો કે 4 મહિના અષાઢની પૂર્ણિમાથી કારતક પૂર્ણિમા સુધી હું આ સ્થાન નહીં છોડું. ચાર મહિના ચાતુર્માસના કંઈક તો નક્કી કરો. આજે આ ભગવાનના શાંતિનાથ ભગવાનનો આજે દીક્ષા કલ્યાણક છે. અમે શું રાજમહેલમાં પડી રહીશું? નહીં, અમે હવે દેશવ્રત ધારણ કરીને વૈરાગ્ય જીવન જીવશું. અમારા પ્રભુને જ્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે સમોસણમાં જઈને જીન દીક્ષા લઈ આર્યકા થઈશું ને પ્રભુના ચરણોમાં રહી આત્મકલ્યાણ કરીશું. આ પ્રમાણે તે રાણીઓને રાજવૈભવમાં ક્યાંય રસ ન રહ્યો. તેઓ દેશવ્રતના પાલનપૂર્વક ઉત્તમ શ્રાવિકા જેવું વૈરાગી જીવન જીવવા લાગી રહ્યા. મહેલમાં જ ભગવાનના કેવળ જ્ઞાનની રાહ જોશે. કેવળ જ્ઞાન થશે એટલે અહીંયાથી આર્જિકા થઈ જશે, પણ ત્યાં સુધી રાજમહેલમાં રહી પણ દેશવ્રત લીધા.
ગ્રહસ્થ અને દેશવ્રત હોય, અને અણુવ્રત પણ કહેવામાં આવે છે. દેશવ્રતને અણુવ્રત પણ કહેવામાં આવે છે. 5, 3 અને 3 13 પ્રકારના જે છે ને તેમાં અણુવ્રત કહેવાય. એટલે પહેલે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તા, બ્રહ્મચર્ય અને પરિગ્રહ જે છે ને એમાં બધું પ્રમાણ હોય. પ્રમાણ તો કે ભાઈ પરિગ્રહમાં હું આટલું રાખીશ, અદત્તા તો લઈશ જ નહીં, જીવ પણ મરે તો જેટલું સંસારમાં મારે કાર્ય કરવા પડે એના વગર ચાલતું ન હોય, ખાવા પીવામાં તો એમાં જેટલો દોષ લાગે એટલું જ, એનાથી વધુ બીજું નહીં કરું, આરંભ સમારંભ નહીં કરું. આવા બધા અણુવ્રત કહેવામાં આવે છે. એને અણુવ્રત કહેવામાં આવે. ખોટું બોલીશ નહીં, બ્રહ્મચર્ય અમુક જ દિવસ પાડીશ, નાના હોય કે અમુક જ દિવસ, એમ બસ ખાલી છૂટ, બાકી બધું બંધ. આવી રીતે એને અણુવ્રત કહેવામાં આવે. અને શ્રાવકને અણુવ્રત હોય છે. અને અહીંયા કૃપાળુદેવના માર્ગમાં આ બધું હવે ગૌણ થઈ ગયું છે. બસ સત્સંગ કરો, ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, બસ આનાથી આગળ બીજું કાંઈ જ નહીં. એમ ન હોય. દેશવ્રતના પાલનપૂર્વક ઉત્તમ શ્રાવિકા જેવું વૈરાગ્ય જીવન જીવવા લાગી. ઇન્દ્રાણીએ તેમની પ્રશંસા પૂર્વક કહ્યું, તમને તો આ ભાવમાં દેશવ્રતનો અવસર છે. જો એમને ખેદ થાય છે ઇન્દ્રાણીને, પણ અમને આ દેવી પર્યાયમાં સંયમનો કોઈ અવસર નથી. એમને ખેદ થાય છે કે તમે કરો એવું અમે કરી શકતા નથી. છીએ ઇન્દ્રના ઇન્દ્રાણી, આયુષ્ય મોટા છે, અમે પણ એક ભાવ કરીને પાછા મોક્ષે જઈશું, પણ અત્યારે અમને ભાવ થાય છે તો અમે એમાં પ્રવર્તી શકીએ નહીં. એનું એમને દુઃખ છે, આપણને એનું સુખ છે, પણ કરી શકતા નથી. એમને કરવું છે તો થઈ શકતું નથી. દેવી પર્યાયમાં સંયમનો કોઈ અવસર નથી. એટલે જ કીધું છે ને કે અહીંથી 6ઠું 7મું ગુણસ્થાનક લઈને જનારો મુનિ ત્યાં 4થે ગુણસ્થાનકે રહી જાય દેવલોકમાં. સંયમ નથી એટલે ત્યાં એવી જોગવાઈ નથી. ઉતરી જાય, 4થું ગુણસ્થાનક આવી જાય. અહીંયા 7મું, ત્યાં 4થું સીધું. હજારો વર્ષોથી ચક્રવર્તીની સેવા કરનારા 16,000 દેવો પ્રભુના વૈરાગ્યને દેખીને ખિન્ન વદને હાથ જોડીને ઊભા રહ્યા કે અરે, જેમની સેવાથી અમે આનંદ માનતા હતા તે અમારા સ્વામી દીક્ષા લે છે. અમે પણ જો મનુષ્ય હોત તો પ્રભુની સાથે દીક્ષા લે. દેવો એવી ભાવના કરે છે કે અમે જ્યારે જ્યારે ભગવાનના સમોષણમાં આવીએ, રોજ અમે ભગવાનની ખૂબ સેવા કરતા હતા અને ઇન્દ્ર મહારાજાના આદેશથી અમને આ લાભ મળતો હતો. હવે અમારો એ લાભ મળશે નહીં, કેમ કે ભગવાન રહ્યા નહીં રાજસભામાં, હવે તો વયા ગયા સમોષણમાં, ત્યાં જશે, એટલે અમારો એ લાભથી વંચિત રહી ગયા અમે. એમને પણ ખેદ થાય છે. જ્યારે કેવળ જ્ઞાન પામીને ધર્મ ચક્રવર્તી થશે ત્યારે સમોષણમાં આવીને તેમની ફરી પાછી સેવા કરીશું. એટલો સમય જે એમનો છે એ અમે સેવાથી વંચિત રહીશું. સમોષણમાં આવશે ત્યારે અમે ફરી પાછી એમની સેવા કરીશું ને દિવ્ય ધ્વનિ સાંભળીને આત્મકલ્યાણ કરીશું. 2 વાત કરી, પહેલા રાજચક્રી, પછી ધર્મચક્રી. એમ એક જ ભાવમાં 2 ચક્રવર્તી પદ પામનારા ભગવાન શાંતિનાથની સેવાનો અવસર અમને મળશે. આમ સમજી તે દેવોએ ચિત્તમાં સંતોષ કર્યો. પહેલા થોડોક સંતાપ પણ થયો, પછી થોડુંક સંતોષ થયો. ચક્રવર્તીના 14 રત્નોમાંથી સેનાપતિ વગેરે રત્નોએ પ્રભુની સાથે દીક્ષા લઈ લીધી. જોયું, આ મિલિટરી વાળાએ લઈ લીધી. આ મિલિટરી વાળા ભગવાનની સાથે દીક્ષા લઈ લીધી. પણ અહીંયા ક્યાં દીક્ષા લે છે? મનમોહનસિંહ લે છે દીક્ષા? તો અત્યારે લઈ ગયા બધા. સુદર્શન ચક્ર વગેરે અજીવ રત્નોના અધિષ્ઠાતા દેવો પ્રભુને વંદન કરીને ચાલ્યા ગયા. અરે પુણ્ય સંયોગ એ તો ક્યાં સુધી ટકે? આ દેહનો સંયોગ, પુણ્યનો સંયોગ, પાપનો ઉદય, એ તો બધું ક્ષણિક છે, આવીને
વયું જશે, પણ એક ટકનારો તમારો આત્મા તમને કદી પણ છોડે નહીં. એ તો તમારી સાથે ને સાથે, એ બદલતોય નથી. અત્યારે આ ભાવમાં બેઠા સાહેબ, અહીંયા તો આત્મા એ જ છે, અને બીજા ભાવમાં જ્યાં પણ જશે તો આત્મા એનો એ જ છે. એ કદી પણ તમને છોડતો નથી અને તમે એને પણ છોડતા નથી, અને છતાં બેની સંધિ થતી નથી. એ દુઃખની વાત છે. બરોબર છે રસિકભાઈ? જો કેવું છે, નથી ઈ છોડતો, અને કોઈ પણ દેહમાં હું જઈશ તો હું પણ એને છોડતો નથી, અને છતાં કેટલું અંતર વધતું ગયું છે. એ અંતર હવે સંધાતું નથી. એ લાંબુ ને લાંબુ ને લાંબુ થતું જાય છે. એટલું લાંબુ થાય કેટલું કે હું નિગોદમાં વહ્યો જાઉં અને અનંત કાળ મારું ત્યાં જાય, અને બીજો કોઈક એક જીવ સિદ્ધ થાય ત્યારે મને એમના નિમિત્તે છૂટવાનો પ્રસંગ બને. આવું જ્યારે મારા જીવનમાં ન ઘટે એની મારે અત્યારથી તૈયારી કરવી જોઈશે, કે એટલું અંતર ન પડે કે મને ભગવાન મળે જ નહીં. હું ભગવાનને શોધું, ભગવાન ન મળે મને, અને એવા કોઈ 12માં સંજોગ મળે તો હું કાંઈ કરી ન શકું એવી લાચારી હોય મારા દેહની. કેમ કે એક દેહ અને અનંત જીવ, કયો દેહ કઈને લઈ જાય મોટું પ્રશ્ન છે નિગોદમાં. તો એવી જગ્યાએ હું વયો ન જાઉં, એવી મારી કરણી ન હો પ્રભુ. કેમ કે આપની ગોદ પકડી છે તો ખરેખર પકડી છે, તો મને નિગોદ ન હોય. હવે મને નિગોદ ન હોય. જો પકડી આપની ગોદ તો હવે મને નિગોદ ન હોય. પણ કાર્ય એવું કરવું જોઈએ, કેમ કે નિગોદના જવાના રસ્તા ગ્રસ્તને ખુલ્લા છે. આપણે સામાન્ય જીવન જીવીએ છીએ, એમાં પણ પાપનો વેપાર કેટલો બધો થાય છે. શરૂઆત સવારના ઉઠીને આપણી પાપની જ થાય છે. પાપથી જ બધું શરૂઆત થાય છે. કોઈ પુણ્યથી આપણું સવાર શરૂ થતી નથી, સિવાય કે અહીંયા આવીએ, હુકમાં આવીએ તો અહીંયા સવારના આજ્ઞા ભક્તિ, ભગવાનની પૂજા, અભિષેકમાં હાજરી, આ બધું પુણ્ય. પણ જેવા ઘરમાં દાખલ થયા તો પાપની પ્રવૃત્તિમાં જોડાઈ જઈએ છીએ. એમ પાપનો ભાર વધશે આત્મા ઉપર, સહન નહીં કરી શકે એવી શક્તિ આવશે, ત્યારે જીવ નિગોદમાં વયો જશે. તો એટલું અંતર ભગવાનનું ન પડે એ આપણને અત્યારે તકેદારી રાખવા જેવી છે. એટલી તૈયારી ચોક્કસ કરવાની છે. કેમ કે નિગોદના એ પ્રકાર છે. એક નિત્ય નિગોદ છે, એક ઇતર નિગોદ છે. 6 પ્રકાર નિગોદના કયા છે, શાસ્ત્રમાં વર્ણવ્યા છે. મનુષ્ય પર્યાય આવું રૂડું મજાનું મળ્યું છે. 2 આંખ, 2 કાન, નાક, સુંદર શરીર તો છે જ મજાનું. એમાં આવા ઉત્તમ સંજોગો મળ્યા છે. આવું ક્ષેત્ર નિવૃત્તિનું મળ્યું છે. લોકોને મહિમા નથી આવતો. આવું ક્ષેત્ર મળ્યું છે સુંદર નિવૃત્તિનું. અહીંયા આરંભ સમારંભ તો તમારા બીજા કોઈક કરે છે, તમે નથી કરતા. આ બધું કેટલું સુંદર છે. કેટલું બચી જાઓ છો અહીંયા તમે પાપના વેપારથી, આ ક્ષેત્રમાં બેઠા હો તો. ખ્યાલ આવે છે રસિકભાઈ? કેટલું બચે છે અહીંયા, કેટલી બચત થાય છે. એટલે પહેલો સમય આવે નિગોદની યાત્રાનો, એની આપણે ખાસ સાવચેતી રાખવા જેવી છે. અને એ તો નહીં આવે એમ ન કહીએ, અમે તો ન કહી શકીએ કોઈના માટે કે નહીં આવે, પણ એટલું ચોક્કસ કહી શકીએ કે સજાગ રહેવાનું છે, જાગૃતિ રાખવાની છે. સુખદામ.